કાળી સૂકી દ્રાક્ષમાં હાજર ફાઇબર પેટની સમસ્યાઓમાં રાહત આપે છે। તે શરીરના મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે, સાથે જ આંતરડાનું સ્વાસ્થ્ય પણ સ્વસ્થ રાખે છે। જાણો તેના અઢળક ફાયદા વિશે। આયુર્વેદમાં કાળી કિશમિશને સ્વાસ્થ્ય માટે રામબાણ કહેવામાં આવે છે। તેના સેવનથી શરીરને ઘણા ફાયદાઓ થાય છે। કિશમિશ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને ગંભીર બીમારીઓમાં રામબાણ દવાની જેમ તે કામ કરે છે। આ માટે લોકો તેને ખાવાનું પસંદ પણ કરે છે। ખાસ કરીને સ્ત્રીઓ માટે કાળી કિશમિશ ખાવાની સાથે તેનું પાણી પીવાથી માસિક ધર્મની અનિયમિતતા અને હોર્મોન્સ અસંતુલન દૂર થાય છે। જાણો મહિલાઓ માટે કાળી કિશમિશ અને તેનું પાણી સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે તેના વિશે। પીળી કિશમિશની જેમ જ કાળી કિશમિશ પણ શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે। મહિલાઓ ઘણીવાર એનિમિયાથી પીડાતી હોય છે અને આ સમયે કાળી કિશમિશના સેવનથી રાહત મળતી હોય છે। કાળી કિશમિશમાં ભરપૂર પ્રમાણમાં આયરન હોય છે। આ સાથે જ તેમાં પ્રોટીન, આયરન અને ફાઇબરના ગુણો પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે। કાળી કિશમિશની અંદર એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે લોકોને બીમારીઓથી દૂર રાખે છે। કાળી સૂકી દ્રાક્ષના ફાયદા: વજન ઘટાડવામાં મદદરૂપ, આંખો માટે લાભકારી, વાળ માટે ફાયદાકારક, દાંતની સમસ્યા દૂર કરે, કબજિયાતથી છુટકારો મળે। કાળી કિશમિશની અંદર ભરપૂર પ્રમાણમાં આયરન છે। તેના સેવનથી મહિલાઓના શરીરમાંથી લોહીની ઉણપ દૂર થઈ જાય છે। પીરિયડ્સ અને ગર્ભાવસ્થા બાદ કાળી કિશમિશનું સેવન જરૂર છે। પીરિયડ્સ દરમિયાન ઘણીવાર મહિલાઓના શરીરમાં હોર્મોન્સનું અસંતુલન જોવા મળે છે અને મેનોપોઝ દરમિયાન પણ કંઈક આવું જ થાય છે। આ સમયે કાળી કિશમિશના પાણીનું સેવન કરવામાં આવે તો હોર્મોન્સનું અસંતુલન ઠીક થઈ જાય છે। કાળી કિશમિશ શરીરને યોગ્ય રીતે ડિટોક્સ કરવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે। કાળી કિશમિશ સુંદરતા જાળવવામાં ખૂબ જ અસરકારક છે અને તેનું પાણી રોજ પીવાથી ત્વચામાં કુદરતી ચમક આવે છે। તેનાથી ચહેરા પર ચમક તો આવે છે, સાથે કિશમિશમાં મળતું આયરન મહિલાઓના વાળને પણ કુદરતી રીતે સ્વસ્થ અને ચમકદાર રાખે છે। નિયમિત રીતે તેના પાણીનું સેવન કરવામાં આવે તો સમય પહેલા વાળ સફેદ થવાની સમસ્યા પણ દૂર થઈ જાય છે। સૂકી કાળી દ્રાક્ષને આપણે રોજબરોજના જીવનમાં સૂકા મેવા તરીકે જોઈએ જ છીએ, પરંતુ તેના અનેક ફાયદાઓ છે જેનાથી આપણે અપરિચિત છીએ। સૂકી કાળી દ્રાક્ષ દૃશ્ય અને મધુર ગણવામાં આવેલી છે આયુર્વેદની દ્રષ્ટિએ। એટલા માટે એ શ્વસન તંત્ર, પાચન તંત્ર, પ્રજનન તંત્ર અને ત્વક રોગ દરેક રોગોમાં બહુ જ ફાયદો કરે છે। જ્યારે ફેફસામાં કફ અટવાયેલો હોય ત્યારે દ્રાક્ષનું એમ જ સેવન કરવાથી કફનું નિરાકરણ થાય છે અને પલાળીને 8-10 દાણા દ્રાક્ષના જો તમે સવારમાં ઉઠીને લો તો કબજિયાત જેવા દરેક રોગોને દૂર કરે છે અને પિત્ત અને રક્તની શુદ્ધિ કરે છે, જેનાથી ત્વક રોગોમાં ખૂબ જ ફાયદો થાય છે। પ્રજનન તંત્રમાં જ્યારે પુરુષોમાં શુક્રાણુઓની ખામી જોવામાં આવે છે ત્યારે સૂકી કાળી દ્રાક્ષના સેવનથી શુક્રાણુઓનો વધારો થાય છે। સ્ત્રીઓમાં જ્યારે બીજાશયની ખામી જોવામાં આવે છે ત્યારે સૂકી કાળી દ્રાક્ષ ખૂબ જ ફાયદો કરે છે। માસિકની અનિયમિતતા, રક્તસ્રાવ અતિ વધારે થવો, એ દરેક તકલીફમાં સૂકી કાળી દ્રાક્ષ ફાયદાકારક હોય છે। વધુ સૂકી દ્રાક્ષ ખાવાથી નુકસાન પણ થઈ શકે છે। કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન નુકસાનકારક હોઈ શકે છે। આવી સ્થિતિમાં વધુ સૂકી દ્રાક્ષ ખાવાથી પણ તમને નુકસાન પહોંચે છે। તેનાથી શરીરમાં કેલરીની માત્રા વધે છે। વધુ સૂકી દ્રાક્ષ ખાવાથી વજન વધી શકે છે। ઝાડા, ઉલટી, તાવ, ફેટી લીવર, શુગર અને હૃદય સંબંધિત રોગોનું જોખમ પણ તે વધારી શકે છે। તેથી વધુ માત્રામાં તેને ખાવાનું ટાળવું જોઈએ।